જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ, અવસ્તુની થતાં કિંમત, જરા હાનિ થઈ તો ગૂંચ, નિરંતર સંશરણ માર્ગે અનંતામોહ આકર્ષે, પૂરણને ગલન બેરસ્તે, જગત સુખ દુઃખ બે તરફે, અનુકૂળ લાગ્યું ત્યાં રાગે, પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે, પુરાવા સંયોગે ફળજો મિલે છે, જૈસે કું તૈસે, જગતના સુખ પોલા છે, ક્ષણે ક્ષણ પરિણતિ બદલે, મનોરંજન બધા ચંચળ, પરાકૃત વાસના વટલે, વીતેલા કાળ વર્ષો જો, બધું એ લાગશે આભાસ, સ્મૃતિ પટ ખોલીને કદી જો, નફો યા ખોટ સ્વપ્નાભાસ, અનાદિથી જીવાત્માએ કટેવી સેવ્યો દેહાધ્યાસ, પ્રકૃતિમાં થઈ તન્મય, ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ, જન્મથી મોતના રસ્તે, પ્રકાશે બુદ્ધિનો આશય, કરણમાં ભારેલા રસ છે, તે મુજબ ફરતા કાર્યાલય, ઘણા નિર્દોષને ફાંસા, ગુન્હેગારો છૂટે નિર્દોષ, મરાવે પાપ ફળ કાંટા, બચાવે પુણ્ય ફળનો જોશ,
ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા છતાં શોભે છે ઉદ્યાને જીવન માણે છે રહી મૂંગા. જય સચ્ચિદાનંદ. પ્રોફેસર સાહેબ ઉભા રહેજો. હા, આખા પદમાં વ્યવહારની કડવી વાસ્તવિકતા અને હકીકત ખુલ્લી કરી છે અને એ વ્યવહારને જ્યારે અજ્ઞાનતાથી નિશ્ચય સ્વરૂપ મનાય છે ત્યારે કેવી રીતે પાપ પુણ્યના પોટલા બંધાય છે અને પાપ પુણ્ય કેવું અને શું ફળ આપે છે એની સમજણ આખી ખુલ્લી કરી છે. એટલે આ સમજણથી હવે આટલી વિગતથી દાદા ભગવાને જે બધા પાસા ખુલ્લા કર્યા છે વ્યવહારના અને કેવી રીતે કર્મ બંધાય છે અને છૂટવું હોય તો શું કરવું જોઈએ એ જે આખી સમજણ આપી છે ને આના પરથી આપણને ખબર પડે કે જે રીતે દાદાએ કીધું છે કે અહીંયા કમાયા તો તેને શું કરવું અને લૂંટાયા તો એ શું કરવું. કારણ કે કમાયા એ પુણ્યનું ફળ છે અને લૂંટાયા એ પાપનું ફળ છે. અનુકૂળતા એ પુણ્યનું ફળ છે, પ્રતિકૂળતા એ પાપનું ફળ છે. જે પાપ પુણ્ય પૂર્વે થયેલા હવે આજે જો છૂટવું હોય તો આ વ્યવહાર ગમે તેટલો રૂપાળો હોય ગમે તેટલો કદરૂપો હોય એને છોડવાનો છે. એટલે પહેલા કદરૂપો વ્યવહાર રૂપાળો કરવાનો અને રૂપાળો કર્યા પછી એને છોડવાનો. એટલે કે ખરેખર તો વ્યવહારને નોર્મલ કરવાનો હોય, સહજ કરવાનો હોય છે. જે એની સમજણ નહીં થતા એને યા તો અતિરેકમાં જાય છે યા તો નેગેટિવમાં જાય. એટલે બંને બાજુ અતિરેક થાય, પોઝિટિવલી અતિરેક કે નેગેટિવલી અતિરેક. એટલે અહીંયા છૂટવા માટેનો રસ્તો આપણને બતાડી દીધો કે અહીંયા કઈ સાર નથી. જે દાદાએ કીધું હું જ બધે ફરી આવ્યો અને કશે સુખ નથી. દેવ થવામાં સુખ નથી, ચક્રવર્તી થવામાં સુખ નથી, નરકમાં તો દુઃખ છે જ, વનસ્પતિ તિર્યંશમાં તો દુઃખ છે જ, મનુષ્યમાં જો થયા તો ચક્રવર્તી થયા તોય દુઃખ છે. એટલે કે પોટલા બાંધો અને મુક્ત થાવ. અને એ માર્ગમાં જતા એમને આ કલ્યાણનો માર્ગ દેખાયો કે હું એ મુક્ત થાઉં અને કંઈક લોકોને લેતો જાઉં. એ ભાવનાથી આપણને આખી આ અક્રમ શું કહેવાય સિદ્ધિ એમનામાં ખુલ્લી થઈ અને આપણે બધા લાભી ગયા છે. એટલે આ પદની બીજો પાઠ જે આપણે આગળ જોઈશું પણ આના પરથી આપણને ખબર પડે કે દાદાએ કેટલું બધું વિશ્લેષણ કર્યું છે આખા વ્યવહારનું. જય સચ્ચિદાનંદ. પ્રોફેસર સાહેબ પ્રકાશો. જય સચ્ચિદાનંદ. થોડું એટલું નહીં, થોડું આટલું બધું જય સચ્ચિદાનંદ નહીં, તમારા 2 વાક્ય કહો. સાંભળ્યું ને તમે? દાદા ભગવાને જે આપણને દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિથી જ આપણે રહેવાય એવો ભાવ રહેવો જોઈએ. આપણે ઘણી વખત વ્યવહારને ઇમ્પોર્ટન્સ વધારે આપી દઈએ. વ્યવહારમાં ઘણા બધા ભાગમાં આપણે દ્રષ્ટિ ચૂકી જઈએ, વિશેષ ઇમ્પોર્ટન્સ આપી દઈએ છીએ. જ્યારે આપણને દ્રષ્ટિ મળે છે, દ્રષ્ટિનો ઉપયોગ થતો નથી. આપણે વધારે ઇમોશનલ એ ભાગ આપણો એટલો મતલબ એમ થયો. હા, ગમે તેવો વ્યવહાર હોય એનો ઉકેલો ને આગળ વધો. એ વ્યવહાર ફાઇનલ સ્ટેશન નથી પણ એ પાસિંગ સ્ટેશન છે. ઉકેલ લાવીને આગળ વધો. બહુ સરસ. જય સચ્ચિદાનંદ પ્રોફેસર સાહેબ.